દેશના લોકો જ્યારે વેસ્ટર્ન કલ્ચરની પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાલની પુષ્કર હાઈ સોસાયટીમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારંપરિક રીતે લગ્નની દરેક વિધિ કરવામાં આવી હતી. લગ્ન લખાયા વરઘોડિયા જાન લઈને આવ્યા મહેમાનોનું સ્વાગત કરી ધામધૂમથી આ ઉત્સવ ઉજવ્યો હતો. આ આયોજન પુષ્કર સ્કાય સોસાયટીમાં છે. વસ્ત્રાલની રિંગ રોડ 4 રસ્તા ઉપર આવેલી સોસાયટી છે અને આ સોસાયટી બને એના 3 વર્ષ થયા છે અને 3 વર્ષ નિમિત્તે દરેક મેમ્બરોએ નક્કી કર્યું કે આપણે ભગવાનના વિવાહ, તુલસી વિવાહ એટલે આપણે હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં બહુ મોટા વિવાહ કહેવાય, જેના વિવાહ થયા પછી જ આપણા મનુષ્યના વિવાહ થતા હોય છે. તો એના માટેનું એક આયોજન, ભગવાનના વિવાહનો લાભ આ પુષ્કર સ્કાયના રહીશોને મળ્યો છે અને એ પુણ્ય કે એના ભગવાનના આશીર્વાદ હોય એ પ્રકારનો માહોલ અમે અહીંયા જોયો છે. વરસાદી માહોલમાં અમે જોયું છે કે રોડની આ બાજુ એક ટીપો વરસાદ નહોતો અને રોડની પેલી બાજુ એટલો ફૂલ વરસાદ હતો. એ ભગવાનનો આશીર્વાદ અને ચમત્કાર જ છે કે જે અમે આ કાર્ય કર્યું છે એ ભગવાને અમને સફળ પાડ્યું છે અને એમાં કોઈ વિઘ્ન આવવા નથી દીધું. અને સૌ રહીશોનો ઉત્સાહ એટલો હતો. છેલ્લા 3 દિવસથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. રોજ રાત્રે 2-3 વાગ્યા સુધી પ્રોગ્રામો ચાલતા હોય છે અને એક આપણા ઘરે જે વિવાહ હોય એ જ પ્રકારના વિવાહ ભગવાનના આશીર્વાદથી કર્યા છે અને સૌ કમિટી મેમ્બર અને સૌ રહીશોનો અહીંયા સૌથી સાથ સહકાર મળ્યો છે. અમને સરસ મજાનું કાર્ય કરવાનું આ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. સમી સાંજે ભગવાન શ્રી શાલિગ્રામની જાનનું પ્રસ્થાન યજમાન શ્રીમતી ભાવનાબેન અને શ્રી અતુલભાઈ રમણભાઈ સુથારના નિવાસ સ્થાનેથી કરાયું હતું અને વસ્ત્રાલમાં વિવિધ વિસ્તારોમાં ફરી પુષ્કર હાઈના પટાંગણમાં આવી પહોંચી હતી. તે સમયે શ્રી વૃંદા માતા તુલસીના યજમાન શ્રીમતી હિનાબેન અને નરેશભાઈ પ્રવીણભાઈ પંચાલના પરિવારના અને પુષ્કર સ્કાય પરિવાર દ્વારા ભગવાન શ્રી શાલિગ્રામની જાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.